તો જય માતાજી ગાઈસ, વાગ્યાથી 9:30 આપણે તો 9:30 વાગે આજે આપણે ચા લઈને આવ્યા છીએ। તો માને તો ઘેર ઘઉં વાટતા હતા અનિલ અને મા બે થોડું થોડું વાટે છે ને અમારે તુલસંગ વળકણ આવ્યા હતા એડા વેણવા ઓમો ચાલુ કર્યું એડા વેણવાનું। તો આપણે ઘેર હતા તો બધું કામકાજ કરીને હવે વાહન કચરો અને થોડો નાસ્તો ને ચા લઈને આવ્યા છીએ આ બાજુ। જો જય માતાજી અनु जय माताजी मित्रों। तो एड़ा आया है जबर वेणावा એટલે આપણે એડા વેણવાનું ચાલુ કર્યું હતું ભાઈ, કારણ કે કોમ સોફ્ટવેરથી બધું આવ્યું છે જોરદાર હમણાં, એટલે બેઠે કોઈ મેળ આવે એવું નહીં એક જગ્યાએ, તે એડા વેણવાનું ચાલુ કરી દીધું આપણે અહીં। અને ચોખા લઈને આવ્યા, બીજું કોઈ પણ ચોખા કશું નાસ્તો હતો નહીં તે ગોળ પડ્યો તો ચોખા મેળ દીધા, ચોખા ગોળ ને જી। આપણને તો નહીં ભાવતું જી, તમને ના ભાવ પણ હું કીધું ખાવું હોય તો ખેતરમાં લેતી જાઉં તો હું કાખો લાવ વાટકો લાવ લાવ આપણે તો શાકનો રોટલો ના પણ ના ખાવ વાટકો લાવ કે હું કાલતા નહીં ખાવું ને પાછા વળી। તો ગાય સવામાં આપણે કેટલા સુધી વેણી લે આયરું આટલા સુધી આ બા તમાકુના પેલો ભાગ બધો ફેવરાઈ ગયો બા પેલી બાજુ એ નહીં પીવો ચમ જો ગાઈસ આ ટગો વળકણ આપણે થોડા પેલા એડાના પડ્યા હતા થોડા હોય અને ઉપર બીજા વેણીને નાખ્યા। તો જેટલા પેલામાં હર્યા ખેતરમાં નીકળ્યા હતા ને એટલા ઓમાં નીકળશે, કેમ કે ઓમાં બધી માળો આવી ગઈ જો। તો આપણે જવું છે પેલી બાજુ ચીકુડી વાટવા, તો ચીકુડી વાટીને પછી ઘેર જઈએ। તો બધી આપણે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા। આજે ચહેરો પણ ઘેર નહીં, આ ચહેરો જો આઈટીએમ ખાસા દાડે આતો મેલ્યો, આજે 15 દાડા થઈ ગયા છે ને, 15 હા 12 દાડા જેવું તો થયું છે, 10-12 દાડા એટલા દાડે આજ જો આઈટીએમાં। તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા અને તો તમે બેઠા ને આવું આવે તો અમારું ક્ષેત્રમાં જેવું હોય તો સોફા કે પલંગ એવું ના હોય, અમારે તો ટૂંટમૂંટ ખાટલીઓ જ હોય ક્ષેત્રમાં। ખેડૂતને કોઈ દાડો મોજ ના હોય, આવું જ હોય। કોઈ તો માળા જેઠે જેઠે કર્યા હોય, કોઈ તો આવા તૂટી ગયેલા ખાટલા પડ્યા હોય, આવું જ હોય। તો ગાઈસ 12:40 મિનિટ થઈ ગયા, તો આપણે 1 વાગે હવે લાઇટ આવવાની તૈયારી છે, તો બોલ ચાલુ કરવાનું છે મારે। અને આવીને થઈ રહેશે તમે જો, અને આ બાજુ પાછળ અમારે માં ઘી ગરમ કરું છું જો પેલું મેલી। આ તો અન્ય આ ચમ દાળનો વાટકો ના ભાઈ હવે ચમ મેળ દીધો તો એક જો માથું ચડ્યું આજે ઊંઝ્યા છે અને અહીંયાને નખાવી હતી પેલી બ્રેક આપણે સાયકલમાં આવે એ રહીએ, તો હાલ ના પાડી એટલા માટે થઈને હવે માથું ચડી છે એવું માલું કરીને આ બાજુ આપણે રતનજી પણ આવી ગયા છે, તો એના 2 ચહેરા રહી ગયા એટલે કલાકવારી પોણી એને લેવાનું છે એટલા માટે 2 ચહેરા રહી ગયા। આ બાજુ બાજરી વાવી અને તો હવે ગાઈસ આપણે ખાઈ લઈએ। અમારા અનિલના સમાચાર પૂછીએ તો અનિલ શું થયું? માથું ચડ્યું ચમ માથું ચડ્યું મને કબો બોલા ને જા ચ સાયકલ લાવી હે બ્રેકો નખાવી હે હા મને બ્રેકો નખાવી હે આ બાબા ક્યાં કા અનુ કેવું મોટું થઈ ગયું છે બાબા તો ગોળી ગાળી એમ કે હા ગોળી ગાળી સારું ઊંઘતા
તો ગાઈસ આપણે હવે થોડું ખાઈ લઈએ, ખાઈને અને પછી થોડી વાર આરામ કરીએ ને પછી હમણાં મોડા જઈએ ખેતરમાં 3 વાગે. તો 3 વાગે વ્લોગમાં મળશું આપણે. તો સુધી કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા. તો ગાઈસ વાજી જે આપણે 5:30 અને આ તો ખેતરમાં ચાલ્યા માટે. તો આપણે ફૂલસિંગના પાણી ચાલુ હોય પેલી બાજુ ઝાડમાં અને પોટકો ઉપડાવા બોલાયા હતા. તો પોટકો આપણને એરંડામાંથી બહાર કઢાયો તો ચીકુડી અને 4-2 મિક્સમાં લીધું છે થોડું એમ કરીને પોટકો કરે. તો આપણને બાયણા પેણા સુધી મેલાવા આવે એટલે મેલાઈ નહીં રહ્યા પાછા જાય કની અને પાણી ચાલુ હોય એટલા માટે. તો હવે ઘેર જઈને હા ચડી ગયો તરફ લાગી છે જબ્બર ગાઈસ. તો હવે ઘેર જઈને અને પછી તમને બતાવું. તો સુધી આપણે કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. જો આ તમાકુ અમારે ફેવરી હતી ને આવી હુકાઈ ગઈ ને. હવે મને તો ખબર નહીં, આપણે ફૂલસંગને ખબર હશે જેટલા દાણા મને રાખવાની. હવે ત્યાં ખંચેરગાન ચાલુ કરવાની. હવે થોડી નોહળીઓ હુકાય ને એટલે પછી ખંચેરગાન ચાલુ કરજો. 4 વાટી તાપ લાગી ગયો જબ્બર, કેમ કે આપણે પાણી ભરલાયા હતા પણ પાણી પીણા પડ્યું હતું. એ અનુ હું પાણી ભરલાઈ હતી એ પવાલી પેલા મોચામાં પડી હતી. ગાઈસ આપણે બહેણી ફૂલસિંગ લાવ્યા હતા બપોરે એટલે હું આવી એટલે 4 વાગે એટલે પેલી પવાલીમાં પાણી ભરલાઈ હતી. આ બાજુ તમે ખૂણામાં જો પાણી ચાલુ હોય જો આટલા સુધી રોડ સુધી મિલાવા આવ્યા એટલે રહેવા દે. હું લઈ જાઉં હડો, વજન હશે નહીં થોડોક તો લીલી ચાર હોય ને એટલે. તો ગાઈસ આપણો ઘેર પહોંચી ગયો ફાઇનલી પોટકો લઈને. તો હવે 4 બાર નાહી દઈએ ભેંસના. આ બાજુ જો પોટકો લઈને આવી ગયો આપણે. અમારે માં ને બધા પેલી બાજુ અમે પેલા બાકી તમે જોઈ શકો ગાઈસ. જો જગુભાઈ અને અમ્મા આ 2 જણા પીલા પાકતા હતા ને આપણે ચાલ્યા ગયા હતા ને. ફૂલસેકના પાણી છે. ચેહરસી આજે આઈટીએમ ગયો હતો તો ચેહરસી આપણે પેલી બાજુ આવી ગયો. પછી હું ભેંસોનો ચાર નાખીને પછી તમને બતાવું. આજે ખાસા દાડે જો આઈટીઆમાં તો જેવું રહ્યું આપણે જઈને પૂછીએ. તો આપણે વ્લોગમાં જોડાયેલો. તો ચલો ગાઈસ આપણે ચાર પૂરો કરી દીધો. જઈએ પેલી બાજુ. આવી રે અમારા ચેહરસી આવી ગયા તો કેવું રહ્યું છે રાત? હા ચલો હજી આવ્યો હાલ જ આવ્યો. અન્ય જોઈજો મકરમાં. જો ગાઈસ આપણો પાણી જાય તો પેલી બાજુ જાતમાં હું ચા મેલું એકદમ બરાબર. જો ગાઈસ બધા ચા પીવા બેસી જાય. તો આપણો જગુભાઈ જ્યાંથી અનુના ઘેર મોકલશે ટ્યુશનને પાણી આપણે ચાલુ હોય એટલા માટે. તો ઘેર મોકલશે એ ચા પીવા. આમ તો ચા લઈ નીકળી જવાનું હતું પણ નીકળી જવું નહીં. હવે તો એ ગયા છે હાટે એટલે લઈ લીધું. ચા નાસ્તો ચાલુ હોય જો તમે ચોકણ અન્ય ઝઘલું કે પડી ગયું હતું તે તું નતો પાડતો ચોક ટંકોરી માં કાઢી નાખી એટલે હું એક ટંકોરી ભરાઈ દે છે પણ ટંકોરી નથી આવતો. ટંકોરી લપસાઈ ગઈ મોયાત બીજા મિલવાનો હતો બળી દેવા છે તને તો આપણો
ઠંડુ લાગે ગરમ પાણી મેલાય નહીં માં હા તાપનું તો ગરમ ના મેલાય. જો રામરાજો પલડી રહ્યો હું. હું નાઈ ટાઢા પાણી નાઈ પલડી રહ્યો હું તો બોલ. બધા થાય કાંદા પાણી નો આવી. બોલ ચાલુ હન નહીં ને તાર નતું નાવાનું હતા પેલી માથામાં ગોળી ફેર ગળી હતી આખો દા ગળગળ કરે નહીં નહીં થાય પેલું મિલવા પડશે યાત્રા થોડો. તો ગાઈસ જો આપણે આ બાજુ આપણે દવા મંગાવી હતી પેલા હરોડા પડ્યા હતા પાડીઓના નેચે પેલી એક કરજો નેચે પેટે પેટે નવરાઈ નાખવાની હતી. આપણે ખાઈ હેડે પાડ્યો પેલા શિલામન બિલામ તો ચેટલા સી ભેંસ નહીં પગે ને બગે સોટી દે પણ દોવાની ને ચેટલા પગે નેચે સોટો વરાખમાં નહીં એ તો આપણે વાચર ધોઈને દોવો છો કે જોવાની છે. પેલા આ બાજુ બે શીલા રહ્યા ને ઈકણીએ સોટવાની છે પેલા શીલા એ ખૂણામાં રહ્યું ને ઈકણ વધારશે. હો ગાઈસ આપણે કાલની દવા લાવેલી પડી હતી પણ કોઈ ભરવાનો કોઈ મેળ પડતો નહોતો તો અત્યારે ફુવારામાં દવા બનાવીને ભરીને અને પછી અત્યારે થોડો સંતાવ કર્યો છે એનો તો જોઈએ કે હવે જીવાત મરે છે કે નહીં મરતી કે મરે છે કે નહીં મરતી આપણે ટ્રાય કરી જોઈએ. સાટા તો તો ડૉક્ટરે તો કીધું હતું કે ફુવારો મારજો મચ્છર છે પછી એ પેલા છે હરોળા છે આ બધા નાહી જાય તે આપણે સોટી. હવે કાલ ખબર પડે ઓછા થઈ જાય ને અત્યારે આ બધે ને બધે ફુવારો મારી દેવાનો હતો. ભોય ના મારા ભોય શું કે મારવો પડે હા. મત બેહી ગઈ ના કોક હતી પેલી મચ્છી જેવી સાર નાખવાની એટલે બગડે સાર ખોય ને પાડીને પીને બધી સાર નાખીએ બે ને હોય. જો અમારે અનિલભાઈ જેવા ઉભા હી પાછળ જુઓ તમે હું કેવું અને કોઈ તારે હવે તારા જોડે મચ્છર એક નહીં આવે ફોન ખાવાના તો જયારે બાપા તો હવે ગાઈસ ભેંસ દોવી છે ફટોફટ આપણે દાડો હાથમી ગયો તે જબદાઈને હવે ભેંસ દોઈ લઈએ. અહીંયા નાખ પેલા કેવો કૂદી આરે જાણે રે ચલો ભેંસે દોવા કોઈ મેલિંગ કરીને મેલજો તો તું પણ બધા જ ફેવરાય એકલા ને આ બાજુ મારવો પડે હરખો નવા બ્લોગર આવી ગયા હી શેટો રે પેલું બાજુ નવા બ્લોગર कैमरा में लाइक करो शेयर करो થોડું થોડું પણ સારું કોણ ફરે આટલું બધું નહીં ખાતી પડી મેલે રાડે બગાડે કાલ બોજે બોરી લાવી એટલે તું વખત કરવા માંડી વધારે લાવી માથનું મેલવાનું બધું બગાડે આ તો ગડિયા છે મારા પેલું નિયમ ને રાખે ને બોલાવી કેસના ઓય લઈ દે કેમ બેસ પેલા ફોન એટલે તમને ભરાવાનું એ નહીં મોટું જેવું લાગે પેલી બકરી જેવું ને શાકડીઓ જેવી લાગે બકરી જેવી ને આપણે આમ કેમ ખાલી આમ ફેરા તો કે નહીં ન ફેરો એકથી ફરો તો ભેંસ ફરે ના તો પછી નાખી આવવાની વાત ફરી પત્તા તારા હું એટલે ઊભી રાખવી હે હો બધું લે ચાલુ
ચાલુ થઈ ગયું મોસો જો તો દવા છોટી કયો મસરો વખો પડે તો મરે ચાણ મસે તમે પગમ તો જો મારી હતી. પગમાં મારે છે. તે મારી કાલ ફેર તોટવાય